वडोदरा शहर के निजामपुरा इलाके से ये खबर सामने आ रही है, जहां पर जो मुक्ति धाम मौजूद है उसके बाहर से लोग ड्रेनेज के गंदे पानी में होकर के गुजरते हैं। दरअसल निजामपुरा मुक्ति धाम में जब कोई भी परिजन अपने मृतक के शव को लेकर जाता है तब उन्हें वहां से गंदगी से गुजरना पड़ता है। ये काफ़ी अफसोसजनक बात है। इसे आपको बता दें कि निजामपुरा इलाके में जो विश्रांति पार्क सोसाइटी मौजूद है वहीं से ये ड्रेनेज लाइन ओवरफ्लो होती है और आसपास की सोसाइटियों को भी गंदा कर रही है। इस मामले में पालिका के अधिकारियों को बार बार अवगत करवाया गया है, लेकिन फिर भी ये समस्या सुलझ नहीं रही है, जिसके मद्देनज़र आज वार्ड नंबर 1 के कांग्रेसी कॉरपोरेटर पुष्पाबेन वाघेला की ओर से उस स्थल का जायजा लेते हुए म्यूनिसिपल कमिश्नर दिलीप राणा को पत्र लिखकर जल्द से जल्द ये समस्या सुलझाने की मांग साझा की गई। तो वहीं उनकी ओर से ड्रेनेज प्रोजेक्ट के अधिकारियों के साथ भी बातचीत की गई। आइए आपको सुनाते हैं कॉरपोरेटर पुष्पाबेन वाघेला की इस मामले में प्रतिक्रिया। નિજામપુરા સ્મશાન મુક્તિધામ હોય અને માણસની અંતિમ ક્રિયામાં જ્યારે લઈને જતા હોય સ્મશાનમાં ત્યારે બહાર ડ્રેનેજના પાણીથી પગ પલાળીને જવું પડતું હોય એવી હાલત છેલ્લા 1.5 મહિનાથી અમારા ત્યાં છે। વારંવારની મૌખિક રજૂઆતો કરી છે, અધિકારીઓ આવે છે, મશીનો લાવે છે, પણ કાયમી જે નિરાકરણ આવવું જોઈએ તે આવતું નથી। નવીન બનાવેલા રોડની નીચેથી ગટરનું પાણી ખાડામાં ભરાય છે અને વિશ્રાંતિ પાર્કની બહારથી જે ડ્રેનેજ લાઈન ઉભરાય છે એ ડ્રેનેજ લાઈનનું પાણી છેક સ્મશાન સુધી જાય છે, જેના કારણે આજુબાજુમાં તો ગંદકીનું સામ્રાજ્ય થયું છે, પરંતુ પુનિત પાર્ક ને પરમ પાર્ક આ બંનેની જે ડ્રેનેજ લાઈન ચોકઅપ રહી છે એનું નિરાકરણ આવતું નથી। એટલે આજે મેં સ્થળ વિઝિટ પણ કરી છે। અધિકારીઓ પણ જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવ્યા અને ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીશ્રી છે એમની સાથે પણ વાત કરી છે। એટલે મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને સત્વરે આ કામગીરી કરવા બાબતે લેખિતમાં જાણ કરી છે, કારણ કે આરોગ્યની દ્રષ્ટિએ અને સ્વચ્છતાની દ્રષ્ટિએ બંને બાજુથી અમારા ત્યાંના લોકો તો હાલાકી ભોગવે જ છે, પરંતુ દિવસમાં જેટલી પણ ડેડ બોડી સ્મશાનમાં આવતી હોય એ લોકો પણ આની ખૂબ હાલાકી ભોગવે છે। એટલે તાત્કાલિક કામગીરી કરાવવા માટેની મારી રજૂઆત મેં કરી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।